મનોરંજન સંસ્કૃતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પોર્ટુગલમાં એક એર શો દરમિયાન બે નાના પ્લેન હવામાં એકબીજા સાથે અથડાયા હોવાની ઘટના સામે આવી। આપને જણાવી દઉં કે આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત નીપજ્યું હતું। વાયુસેનાએ કહ્યું કે રવિવારે દક્ષિણ પોર્ટુગલમાં એર શો દરમિયાન બે નાના વિમાનો વચ્ચે હવામાં ટકરાયા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુઃખદ અકસ્માતમાં એક પાયલટનું મોત નીપજ્યું। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ વિમાનો અથડાતા જોવા મળે છે। વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે તે જાહેર કરતા દુઃખ વ્યક્ત કરે છે કે બેજા એર શોમાં 6 એરક્રાફ્ટના હવાઈ પ્રદર્શન દરમિયાન બે વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા। દુર્ઘટના બાદ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બેજા એરપોર્ટ પર શોના આયોજકોએ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં 6 વિમાનો ટેક ઓફ કરતા જોવા મળે છે, જેમાં એક પ્લેન ઉપરની તરફ જાય છે, અન્ય પ્લેનમાંથી એકને અથડાય છે અને પછી જમીન પર પડે છે। પોર્ટુગીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં એરક્રાફ્ટના પાયલટનું મોત નીપજ્યું।